आपने सीताराम अपनी यूट्यूब चैनल ने लाइक करो, शेर करो, सब्सक्राइबर करो। तो मित्रों आ से केसर केरी अने केसर केरी मोटी मोटी थई गई है, जोई शको छो तमे। लूमेन झूमे भर्યું है। नाना बाळको होय, बीमार पड़ता होय अने लू लागी जाती होय तो एना माटे आ केसर केरी खवरावो। काशी केरी आई नानी नानी खाखड़ी खवरावो એટલે लू लागे नहीं। बधी रीते उपयोग थती आ આવી રીતનું મોટું મોટું ફળ છે મિત્રો। એકમાં તો જુઓ કેટલી કેરી છે, તમને બતાવું નજીકથી। લુરખો લુરખો મિત્રો 5 થી 10 વર્ષનું બાળક હોય અને બહુ તડકામાં રમતું હોય ને લૂ લાગતી હોય તો એના માટે આ કેરી ખવડાવો એટલે બીમાર ન પડે અને એને લૂ ન લાગે। પાકલની કાચી ખવડાવવાની, છોકરું બીમાર પડતું નથી। તમે માર્કેટની અંદરથી કિલો 2 કિલો લઈ લ્યો, તડકાની ખવડાવો, જેટલી ગરમી હોય એટલું ખવડાવો। સાધવાને જાય કોઈ સાધવાને જાય। ચાલો મિત્રો આ છે પપૈયા। પપૈયાના પણ એટલા ગુણ છે। એને ડેન્ગ્યુ તાવ થઈ ગયું હોય અને મટતો ન હોય તો આ પપૈયાના પાનનો રસ 1 ચમચી સવારમાં નવણા કોઠે પીવો એટલે તમારે કણ વધી જાય અને તાવ ભાગી જાય। લૂમઝૂમ ભર્યો બગીચો। ચાલો મિત્રો આ છે કરમદા, તમે જોઈ શકો છો, અને કરમદી કહેવાય અને આની અંદર પણ નાના નાના કરમદાના ફળ હોય છે, જોઈ શકો છો તમે। નજીકથી તમને બતાવું કરમદા, જો આનું અથાણું પણ થાય છે। સંભારો કરીને તમે હળદર મીઠું નિમક નાખીને ખાઈ શકો છો વઘાર કરી। તો આ છે અમારા ગીરના કરમદા। જો કરમદાનું ઝાડ પણ કવડું બધું થાય મિત્રો। આમ તમારી નજર પોગે ત્યાં સુધી અધેરવી જુઓ। તો આ છે કરમદાનું ઝાડ। તો રામ રામ ને સીતારામ। આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો। અવનવાર આવા વિડીયો જોતા રહો। થોડોક વાડીનો લુક બતાવું।